ચોથી નાઈટ થઈ એમ ને? હા હા. તો કેવું લાગે છે મને આમ ચાલતા જાઓ તો? ચાલતા માતાની મેર છે. માતાની મેર છે. કેટલા વર્ષથી તમે આવો છો? 25 વર્ષથી. 25 વર્ષ છે માજી. જય બે માજી. મસાલેદાર તરબૂચ આપી રહ્યા છે એની સેવામાં, જોઈ શકો છો. જય અંબે પધારો પધારો. ગરમ ગરમ લાઈ ઢોકળાનો નાસ્તોનો લાભ લેવા માટે પધારો. જય અંબે એકદમ ગરમ ગરમ તાજા તાજા લાઈવ ઢોકળા ચાલુ છે. અમદાવાદની રવિભાઈના સ્પેશિયલ ગરમ ગરમ તાજા તાજા રોજ જેવા પોચા લાઈવ ઢોકળા ચાલુ છે. પધારો પધારો. એકવાર ખાધો તો વારંવાર ખાતો એવો ઢોકળા છે. બોલ મારી અંબે જય અંબે છું. તો કાલે ગાંધીનગર હાઈવેથી વિસનગર ચોકડી સુધી તમને સંઘ લાઈવ બતાવ્યા છે, શું શું સેવા આપે છે, કેમ્પો અને બધું તમને ખાસ લાવ્યું. તો આજે બીજો દિવસ છે આપણે, તો બીજો દિવસ વ્લોગમાં તમને બતાવીશું કે વિસનગરથી સુંઢિયા ગામ સુધી સેવા કેમ્પો શું સેવા આપી રહ્યા છે અને કેટલું ટ્રાફિક છે સંઘોનું પગપાળા સંઘ. તો ખાસ લાઈવ વિડીયો બનાવી લેજો. અને તો ચાલો આપણે જઈએ સુંઢિયા સુધી અને તમને ખાસ બતાવીએ તો શું સેવા આપે છે. તો બનાવી લેજો વિડીયોમાં. હા તો મિત્રો, આપણે વિસનગરથી નીકળતા રસ્તામાં અહીંયા જોવો છો પગપાળા સંઘ ભક્તો ચાલી રહ્યા છે અને સેવા કેમ્પને પણ ફૂલ સેવા આપી રહ્યા છે. તો અહીંયા પાલડી જતા રસ્તામાં કડી ઊંટવાનો સેવા કેન્દ્ર કેમ્પ સેવા આપી રહ્યો છે. ગરમા ગરમ ફૂલવડી અને જલેબી ફૂલ નાસ્તો આપી રહ્યા છે. ગરમા ગરમ જલેબી અને ફૂલવડી અને ચા, ગરમા ગરમ ચા પણ આપી રહ્યા છે, જોઈ શકો છો. હા તો મિત્રો, અહીંયા બાજુમાં જોઈ શકો છો કે ઠંડી કોલ્ડ ડ્રિંક્સ માજા આપવામાં આવી રહી છે ભક્તોને. આઈસ કોલ્ડ ડ્રિંક્સ માજા અને તાજા થઈ જાય ભક્તો. કેટલા દિવસ છે આજે? આજે ચોથી નાઈટ થઈ એમ ને? હા હા. તો કેવું લાગે છે મને આમ ચાલતા જાઓ તો? ચાલતા માતાની મેર છે. માતાની મેર છે. કેટલા વર્ષથી તમે આવો છો? 25 વર્ષથી. 25 વર્ષ. માતાની દયા. જય અંબે. જય અંબે મારા ભક્તોને જય અંબે. જય અંબે પધારો પધારો. ગરમ ગરમ લાઈ ઢોકળાનો નાસ્તોનો લાભ લેવા માટે પધારો. જય અંબે એકદમ ગરમ ગરમ તાજા તાજા લાઈવ ઢોકળા ચાલુ છે. અમદાવાદની રવિભાઈના સ્પેશિયલ ગરમ ગરમ તાજા તાજા રોજ જેવા પોચા લાઈવ ઢોકળા ચાલુ છે. પધારો પધારો. એકવાર ખાધો તો વારંવાર ખાતો એવો ઢોકળા છે. પધારો પધારો. દરેક ભાઈઓ બહેનોને નાના મોટાને સૌને વિનંતી કે લાઈવ ઢોકળાનો નાસ્તાનો લાભ લેતા જશે. પધારો પધારો. જય અંબે પધારો પધારો. ગરમ ગરમ નાસ્તો કરવા માટે પધારો. જય અંબે ગરમ ગરમ નાસ્તો ચાલુ છે. પધારો પધારો. તો મિત્રો, આ છે ઉમતા ગામનો કેમ્પ, જે અહીંયા ભક્તોને ઠંડી ઠંડી કુલ આઈસ્ક્રીમ આપી રહ્યા છે. જોઈ શકો છો વિડીયોમાં કે બહુ સેવા ભક્તોની કરી રહ્યા છે અને આખું ફેમિલી અહીંયા જોડાયેલું છે સેવા માટે. જોઈ શકો છો આઈસ્ક્રીમ આપી રહ્યા છે ભક્તોને.
આપણે આવી ગયા છીએ રંગપુર ગામમાં. અહીંયા અંબિકા યુવક મિત્ર મંડળ છે, અંબાજી પદયાત્રા સેવા કેમ્પ. તો અહીંયા સેવામાં શું સેવા આપે છે તે ખાસ લાઈવ વિડીયોમાં તમને બતાવી દઉં. તો ચાલો આપણે જઈને રૂબરૂ તમને બતાવું કે અત્યારે સેવામાં શું સેવા આપી રહ્યા છે અંબિકા યુવક મિત્ર મંડળમાં. હા તો મિત્રો અહીંયા તરબૂચની સેવા આપી રહ્યા છે માજી. જય બે માજી. મસાલેદાર તરબૂચ આપી રહ્યા છે એની સેવામાં, જોઈ શકો છો. ગરમા ગરમ ફૂલવડી પણ આપે છે કાકા. જો ભાઈ આ સેવા જો કાકા જેમ બે. ગરમા ગરમ ચા મળે છે, ફૂલવડી મળે છે સેવામાં. અહીંયા જોરદાર સેવા આપી રહ્યા છે. એક તરફ તરબૂચની સેવા આપી રહ્યા છે મસાલેદાર, અને બીજી તરફ ગરમા ગરમ ચા અને ફૂલવડી આપી રહ્યા છે રંગપુરમાં. અને અહીંયા ઠંડા પવન માટે કુલર પણ સરસ મૂકેલા છે, અને પબ્લિક બાજુમાં આરામ પણ ફરમાવી રહી છે, જોઈ શકો છો મિત્રો. પટેલ ભાઈ વાહ બેન, તમને ખૂબ ખૂબ ધન્યવાદ. પટેલ એમએલએ રે બસ ખૂબ સુખી છો. જોડાયેલા રહે અને અંબાજી સેવામાં બધા બેન અમે જે વાક્ય કીધું એમની પ્રાર્થના ભગવાન સાંભળે, માતાજી એમને સરસ પરિણામ અપાવે. ધોરણ 10માં અને 12માની દીકરીઓ છે, ખાસ એટલે ખૂબ સરસ એમને પરિણામ મળે એ જ અમારો ભાવ છે. તમે અહીંયા ગુરુ મહારાજના દર્શન કર્યા? તમે આજે જો પણ જવાનું હોય તો અંદર રૂપગીરીજી મહારાજ જીવન સમાધિ છે, દર્શન કરી જજો. ખૂબ આશીર્વાદી હશે. અહીંયા જીવન સમાધિ લીધેલી છે, અને એમના દર્શન તો ભાગ્યશાળી હોય એમને જ થાય. અને બેન આજે અમે જે દીકરીઓને આજે એક વાત કરી કે મા બાપનું, એ અમે સારી વાત કરી. ચોક્કસ અમે અભિયાન ચલાવીએ છીએ. આજે સુંઢિયા ગામ જોઈ શકો છો. સુંઢિયા ચોકડી અહીંયા ઊભા છીએ. તો અહીંયા સેવા કેમ્પ શું આપે છે તે જોઈએ આપણે. તો આપણે અહીંયા જોઈશું કે ઠંડા પાણી ગરમ પાણીનું સેવા આપી રહ્યા છે ભક્તોને ફૂલ નાહવાની સેવા આપી રહ્યા છે ગરમ પાણીની. તો જોઈ શકો છો. આપણે અંદર નહીં જઈએ કારણ કે ભક્તો નાહવે છે એટલે અંદર વિડીયો ઉતારે નહીં. લેડીઝ નાહવે છે, જેન્ટ્સ નાહવે છે, તો અંદર વિડીયો આપણે નહીં શૂટ કરીશું કારણ કે શરમ અનુભવે છે લોકો નાહે છે એટલે. પણ તમને અહીંયાથી બતાવી દઉં છું કે જો ભક્તો નહીં રહ્યા છે ઠંડા ને ગરમ પાણીથી મિક્સ, અને આ બાજુ ગરમ પાણી થાય છે. આ ગરમ પાણીનું સ્પેશિયલ હીટર છે. જેમ બે ભક્તો માટે ગરમ પાણી આપે છે. એવા જો રળા નીકળી રહી છે ને ગરમ પાણીની. ગરમ પાણી અંદર લાકડાનું થાય છે. આ બધો લાકડાનો સ્ટોક પડે છે, એક પૂનમ સુધી ચાલશે. હા, તો જેન્ટ્સ અલગ અને લેડીઝનું અલગ બાથરૂમ બનાવેલું છે સેફટી સાથે. તો લેડીઝ પોતાની સેફટી સાથે સ્નાન કરી શકે છે બાજુમાં. તો મિત્રો આપણે જોયું કે અહીંયા સુંઢિયામાં ઠંડા અને ગરમ પાણીની જે નાહવાની સુવિધા છે લગભગ એ 40 વર્ષથી ચાલે સુવિધા, સતત 40 વર્ષથી અહીંયા સેવા આપી રહ્યા છીએ. ગરમ પાણીની ઠંડા પાણી નાહવાની સગવડ, ફૂલ સગવડ 40 વર્ષ થઈ ગયો મિત્રો. તો જોયું તમે વિડીયોમાં, ફૂલ જોરદાર સેવા આપી રહ્યા છીએ. ગરમ પાણી ભક્તોને ગરમા ગરમ પાણી નાહવાનું, તો બહુ જ ભક્તોને થાક પણ લાગ્યો તો ઉતરી જાય અને સરસ રીતે ભક્તો ચાલી પણ શકે. તો બસ આટલા સુધી. કાલે આપણે મળીશું સીધા સુંઢિયાથી સીધા તારંગા,
સારંગાથી જે ટ્રાફિક છે અને સેવા કેમ્પો શું શું સેવા આપે છે અમે ખાસ લાઈવ વિડીયોમાં બતાવીશું. તો પ્લીઝ વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો. તો જય અંબે, બોલ મારી અંબે, જય અંબે.